ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી કુલ્ફી ખાવા મળી જાય તો મજા જ પડી જાય। એમાં પણ જો માટલા કુલ્ફી મળી જાય તો વાત જ શું કરવી। તો જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું આપ સૌની માટે માટલા કુલ્ફીની રેસીપી લઈને આવી છું। જે બજારમાં મળતી હોય છે એવી કુલ્ફી તમે ઘરે આસાનીથી બનાવીને તૈયાર કરી શકો છો। ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને આ કુલ્ફી તમે ઘરે બનાવશો તો બજારની લાવવાની ભૂલી જશો। તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ। તો સૌથી પહેલાં અહીંયા મેં અડધી કલાક પહેલાં 15 કાજુ અને 15 બદામને આ રીતે પલાળી દીધા હતા। તો એને આપણે મિક્સર જારમાં ઉમેરીને થોડા દૂધ કે પાણી સાથે એને પેસ્ટ બનાવી લેવાની છે। એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું અને ત્યારબાદ એક અડધી વાટકી દૂધમાં આપણે 1 ચમચી કોર્નફ્લોર ઉમેરીને મિક્સ કરી દઈશું। એને આપણે સ્લરી બનાવી લઈશું, જે આપણે બાદમાં ઉપયોગ કરીશું। તો આ રીતે મિક્સ કરી દઈશું, હલાવીને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું। એમાં આપણે 1 કપ ભરીને ખાંડ ઉમેરી દઈશું। અહીંયા તમને જેટલું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે ખાંડ વધારે ઓછી કરી શકો છો। આ રીતે ખાંડ ઉમેર્યા બાદ આપણે એને ચલાવવાનું નથી જ્યાં સુધી નીચેથી કેરેમલાઇઝ ન થવા લાગે, સરસ રીતે ઓગળવા લાગે અને બ્રાઉન કલરની થવા લાગે ત્યારબાદ જ આપણે હલાવવાની છે। આ રીતે કેરેમલાઇઝ થવા લાગે ખાંડ પછી જ હલાવવાનું છે। તો સરસ રીતે મિક્સ કરતા જઈશું। અહીંયા આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, એમનામાં જ ઓગાળવાની છે। જેમ જેમ આપણે ચલાવતા જઈશું તેમ સરસ રીતે ઓગળવા લાગશે અને સરસ બ્રાઉન કલરની થઈ જશે। તો સતત ચલાવતા રહેવાનું છે અને આ પ્રોસેસ આપણે ધીમા ગેસ ઉપર જ કરવાની છે। ફૂલ ગેસ ઉપર કરશો તો ખાંડ કડવી થઈ જતી હોય છે, એટલે આ પ્રોસેસ આપણે ધીમા ગેસ ઉપર જ કરવાની છે। સતત ચલાવતા રહીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે આ મિશ્રણને ચલાવતું રહેવાનું છે। તો હવે અહીંયા આપણી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને આ રીતનું બ્રાઉન કલરનું મિશ્રણ થઈ ગયું છે। વધારે તમે ચલાવશો તો કડવી થઈ જતી હોય છે। હવે એમાં આપણે 1 લીટર દૂધ ઉમેરી દઈશું। અહીંયા ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે। તમે દૂધ ઉમેરશો તો આ રીતે ખાંડ બબલ થઈને ફૂલી જતી હોય છે અને કડક થઈ જાય છે, પણ ચિંતા કરવાની જરૂર નથી, બાદમાં એ સરસ રીતે ઓગળી જાય છે। આ રીતે કેરેમલાઇઝ કરીને દૂધ ઉમેરવાથી આપણી માવા કુલ્ફીનો ટેસ્ટ જે બજારમાં કુલ્ફી મળતી હોય છે એ રીતનો આવશે। ખાંડ હલાવતા જઈશું અને સરસ રીતે ઓગાળી લેવાની છે। જેમ જેમ હલાવતા જઈશું તેમ સરસ રીતે ઓગળવા લાગશે। જે આપણે કોર્નફ્લોરવાળું મિશ્રણ બનાવ્યું હતું એ ઉમેરી દઈશું અને ત્યારબાદ જે આપણે કાજુ બદામની પેસ્ટ બનાવી છે એ પણ ઉમેરી દઈશું। આ રીતે કાજુ બદામની પેસ્ટ ઉમેરવાથી આપણી કુલ્ફીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એકદમ રીચ ક્રીમી લાગે છે। તો હવે આ બંને વસ્તુને મિક્સ કરીને આ દૂધને આપણે 10 થી 15 મિનિટ માટે ધીમાથી મીડિયમ ગેસ ઉપર સતત ચલાવતા રહીને ઉકાળી લેવાનું છે। 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ આપણું આ મિશ્રણ પોણા ભાગનું રહી જાય છે 1 લીટરમાંથી। તો આ રીતનું ગાઢું થઈ ગયું છે। આ રીતનું ગાઢું થઈ જાય એટલે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને એકદમ બજારની જે કુલ્ફી આવે છે માટલા કુલ્ફી એના જેવો જ કલર આવી જાય છે। હવે એમાં આપણે 1 ચમચી ખાંડ સાથે 4-5 ઇલાયચીને દળી લીધી હતી એ ઉમેરી દઈશું। આમાં ઇલાયચીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો એકવાર ચલાવી લઈશું અને આ મિશ્રણને હવે ગેસ બંધ કરીને ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે કુલ્ફી મોલ્ડમાં ભરી લઈશું। તો એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે કુલ્ફીના મોલ્ડમાં ભરી લઈશું। એકદમ સરસ આપણું ગાઢું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે અહીં આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। તો આ રીતે મેં એક તપેલીમાં લઈ લીધું છે। હવે એને આપણે કુલ્ફી મોલ્ડમાં જમાવી દઈશું। હવે આવી જ રીતે આપણે બધી કુલ્ફીમાં મોલ્ડમાં ભરી લીધું છે અને ઢાંકણ બંધ કરી દઈશું। જો તમારી પાસે કુલ્ફી મોલ્ડ ન હોય તો તમે ગ્લાસમાં ભરીને પણ કુલ્ફી જમાવી શકો છો અને ઉપરથી ફોઇલ પેપર ઢાંકી દેવાનું છે। હવે એક મોલ્ડમાં આ રીતે ભરી લીધું છે। તો હવે આપણે બીજા મોલ્ડમાં પણ ભરી લઈશું। તમે 1 લીટરમાંથી બનાવશો તો તમારી ઘણી બધી કુલ્ફી બનીને તૈયાર થઈ જાય છે। તો આ રીતે બીજા મોલ્ડમાં પણ મેં ભરી લીધું છે। હવે વધેલું મિશ્રણ આપણે એક કન્ટેનરમાં ભરી લઈશું। તમારી પાસે મોલ્ડ ન હોય તો આ રીતે બધા ડબ્બામાં ભરીને તમે કુલ્ફી જમાવી શકો છો। સળી નાખીને પણ તમે કુલ્ફીને સર્વ કરી શકો છો 4 કટકા કરીને। તો આ રીતે આપણે 7 થી 8 કલાક માટે કુલ્ફીને જમાવી લેવાની છે। તો અહીંયા આપણી કુલ્ફી સરસ રીતે જામી ગઈ છે। તો એ એક વાસણમાં આ રીતે પાણી લઈને કુલ્ફીના મોલ્ડને આ રીતે પાણીમાં ડીપ કરશો તો તમારી કુલ્ફી આસાનીથી નીકળી જશે। આ રીતે અડધી મિનિટ માટે કરશું તો કુલ્ફી આપણી આસાનીથી નીકળવા લાગશે। તો આપણે કુલ્ફીને કાઢી લઈશું। એકદમ સરસ આપણી બજાર જેવી માટલા કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે ચોરસ કુલ્ફીને પણ કાઢી લઈશું।
સરસ રીતે સેટ થઈ જાય છે અને એકદમ બજારની કુલ્ફી હોય એવો જ કલર અને ટેસ્ટ પણ આવે છે. તો એકદમ ટેસ્ટી આપણી બજાર જેવી માટલા કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા રેસીપી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.